ઘણી માતાને એવો પ્રશ્ન હોય છે કે હું બીમાર છું, મારી દવા ચાલે છે, તો હું મારા બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકું? એનાથી મારા બાળકને મારી બીમારી તો લાગુ નહીં પડી જાય ને? હું ડૉક્ટર કિમશુક મોદી, પીડિયાટ્રિશિયન, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ વ્યારા. ગઈકાલે ઓપીડીમાં એક મધર પોતાના 3 મહિનાના બાળકને લઈને આવી હતી અને મને પૂછતી હતી કે સર, મને શરદી ખાંસી તાવ છે અને મારી એન્ટીબાયોટિકની દવા ચાલે છે, તો મને કોઈ બાળકને દૂધનો પાવડર લખી આપો ને, કારણ કે હવે મને બ્રેસ્ટ ફીડિંગ બંધ કરવું પડશે. તો મિત્રો, ઘણી માતાને આવો પ્રશ્ન હોય છે કે બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે કે નહીં જ્યારે માતાને શરદી ખાંસી કેવી કોઈ નાની મોટી બીમારી હોય તે વખતે. તો મિત્રો, ચાલો આનું વૈજ્ઞાનિક સત્ય સમજીએ. પહેલું તો એ કે જ્યારે કોઈ પણ માતાને શરદી ખાંસી, વાયરલ ઇન્ફેક્શન કે કોઈ પણ પેટની બીમારી કે નાની મોટી અન્ય તકલીફ હોય તો અવશ્ય અને બ્રેસ્ટ ફીડિંગ ચાલુ જ રાખવું જોઈએ. એનું કારણ એ છે કે બાળક બ્રેસ્ટ ફીડિંગ લેશે તો મધરના જે એન્ટીબોડીઝ છે તો એને મળશે અને બાળકની રોગ પ્રતિરોધક શક્તિ વધશે. પણ હા, એટલું ધ્યાન રાખવું જોઈએ કે મધરે પોતે માસ્ક પહેરવો જોઈએ અને હાઇજેનિક કન્ડિશનની અંદર એને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ, જેથી બીજું કોઈ ઇન્ફેક્શન બાળકને ન લાગે. માત્ર ગણીને 4 જ કન્ડિશન એવી છે કે જેને લીધે જ બ્રેસ્ટ ફીડિંગ સ્ટોપ કરવું જોઈએ. પહેલું, કે જો મધરને કોઈ કિમોથેરાપી કે રેડિયોથેરાપી જેવી કેન્સરની કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય તો બ્રેસ્ટ ફીડિંગ નહીં કરાવવું જોઈએ. બાળકને જો મધર HIV ગ્રસ્ત હોય અથવા તો ટ્યુબરક્લોસિસની બીમારી હોય અને મધર જો રેગ્યુલર દવા ન લેતી હોય અથવા તો દવા ચાલુ નહીં કરી હોય તો એને બ્રેસ્ટ ફીડિંગ નહીં કરાવવું જોઈએ, અથવા તો ગંભીર રીતે બીમાર હોય તો એને નહીં કરાવવું જોઈએ. ત્રીજું, કે મધરને જો કોઈક એન્ટીસાયકોટિક એટલે કે માનસિક રોગની બીમારી હોય અને એની દવા ચાલતી હોય તો એને બ્રેસ્ટ ફીડિંગ નહીં કરાવવું જોઈએ. અને ચોથું, કે જો મધરને બ્રેસ્ટ ઉપર કોઈક સ્કિન ઇન્ફેક્શન, હર્પીસ જેવું ગંભીર ઇન્ફેક્શન હોય, નિપલમાં ક્રેક થયા હોય, બ્લીડિંગ થતું હોય તો એ જગ્યાએ બ્રેસ્ટ ફીડિંગ નહીં કરાવતા બીજી સાઈડથી જરૂરથી બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે. પરંતુ નાની મોટી કોઈ પણ બીમારીની અંદર બ્રેસ્ટ ફીડિંગ અવશ્ય ચાલુ જ રાખવું જોઈએ અને બાળકને જરૂર બ્રેસ્ટ ફીડિંગ કરાવીને એને રોગમુક્ત રાખવું જોઈએ. એટલું જ નહીં, પરંતુ તમે બ્રેસ્ટ ફીડિંગ જો બાળકને રેગ્યુલર કરાવશો તો તમારી અને બાળકની વચ્ચેનું જે બોન્ડિંગ હોય તે પણ ચાલુ રહેશે અને બાળકની રોગ પ્રતિરોધક શક્તિ વધશે. યાદ રાખો કે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ધ બેસ્ટ ફીડિંગ. જો તમને બાળકોને લગતા આવા માહિતીસભર વિડીયો જોવા હોય તો તમે અવશ્ય મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. અને કોઈ પણ તમને બાળકને લગતી મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે અમને પ્રશ્ન પૂછી શકો છો, અમે એનો અવશ્ય જવાબ આપશું. થેન્ક યુ.